નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મારી સાથે છે બધા ઓળખી જ ગયા છે. કોણ છે? તીશા મેડમ. અને બે ત્રણ લેક્ચર છે મેડમના, તમે હજી સુધી નથી જોયા તો જોઈ લેજો. ઘણા બધા ડેઈલી દરરોજ ઉપયોગમાં લેવામાં આવતા જે સેન્ટેન્સીસની પ્રેક્ટિસ છે મેં અને મેડમે કરાવડાવી છે. એવી જ રીતે આજે પણ એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ, ઇન્ટરવ્યૂ. તમે કોઈ પણ સારી એવી જોબ કરવી હશે, કોઈ પણ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવું જ પડશે અને ઇંગ્લિશમાં. સારી એવી જોબ માટે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપવું પડે, ગુજરાતીમાં ચાલે ને. એલા તારું નામ શું છે એવું ન હાલે. ટેલ મી અબાઉટ યોરસેલ્ફ, આવી જ રીતે છે એ લોકો વાત કરશે. તો ઇંગ્લિશમાં જ્યારે ઇન્ટરવ્યૂ દેવાનું થાય તો કેવા ક્વેશ્ચન્સ પૂછશે, એનો આન્સર કઈ રીતે આપવો, એની ચર્ચાઓ હું ને મેડમ આજના લેક્ચરમાં કરવાના છીએ. સો રેડી છો? બધા રેડી જશો પ્રોપર વેમાં. તો ખાસ હું ક્વેશ્ચન પૂછીશ અને મેડમ છે એના આન્સર્સ આપજે, એક્સપ્લેનેશન સાથે આપશે. તો ખાસ એને સમજજો અને મજા આવે તો શેર કરજો. અને બીજું શું કરવાનું બોલો? આજનો વિડીયો છે ને ઘણો યુઝફુલ થવાનો છે, તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો ખાસ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું દિલડું એક લખીને મોકલી દેજો, તેથી મને ને તમને બંનેને આનંદ થાય. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા ઇન્ટરવ્યુ જે ક્વેશ્ચન્સ છે કેવા કેવા આવશે, એના આન્સર્સ કઈ રીતે આપવા. મેડમ હું ક્વેશ્ચન પૂછીશ. સર પહેલા તો તમને ખબર છે કે ઇન્ટરવ્યુ જે લેતા હોય એને શું કહેવાય? ઇન્ટરવ્યુઅર. હા, ઇન્ટરવ્યુઅર. હા, ઇન્ટરવ્યુઅર. તો અહીંયા હું ઇન્ટરવ્યુઅર છું. હા. અને જે ઇન્ટરવ્યુ આપતા હોય એને શું કહેવાય? એને કેન્ડિડેટ. કેન્ડિડેટ અથવા તો સ્ટુડન્ટ, જે કંઈ પણ આપણે કેન્ડિડેટ રાખીએ. તો તમે કેન્ડિડેટ છો, યુ આર અ કેન્ડિડેટ એન્ડ આઈ એમ અ ઇન્ટરવ્યુઅર. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. લાઈક નું બટન દબાવી દેજો, નથી દબાવ્યું તો. ઓકે, સૌથી પહેલા ક્વેશ્ચન્સ છે, ટેલ મી અબાઉટ યોરસેલ્ફ. મેડમ, આપણે ગમે ત્યાં ઇન્ટરવ્યુ દેવા જાશું ને એટલે સૌથી પહેલા ઇન્ટરવ્યુઅર આ જ સવાલ પૂછશે, ખબર છે તમને? ટેલ મી અબાઉટ યોરસેલ્ફ. ટેલ મી અબાઉટ યોરસેલ્ફ. ત્યાં આપણે છે ને નાનું એવું આપણું ઇન્ટ્રોડક્શન આપવાનું કે માય નેમ ઇઝ ટીશા, આઈ રિસેન્ટલી કમ્પ્લીટેડ માય સ્ટડીઝ ઇન BCA. મારું નામ ટીશા છે અને મેં હમણાં જ રિસેન્ટલી મારી સ્ટડીઝ કમ્પ્લીટ કરી છે, બેચલર્સ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં, BCAમાં. આઈ એમ એક્સાઇટેડ ટુ સ્ટાર્ટ માય કરિયર એન્ડ લર્ન ન્યૂ થિંગ્સ. હું ખૂબ જ એક્સાઇટેડ છું મારું કરિયર સ્ટાર્ટ કરવા માટે અને ન્યૂ થિંગ્સને લર્ન કરવા માટે. આઈ એન્જોય કોડિંગ એન્ડ ડિઝાઇનિંગ વિચ હેલ્પ્સ મી સ્ટે ફોકસ એન્ડ ક્રિએટિવ. હું કોડિંગ અને જે ડિઝાઇનિંગ છે BCAમાં જે આવે છે, કોડિંગ અને ડિઝાઇનિંગ, એને એન્જોય કરું છું અને એ મને ફોકસ અને ક્રિએટિવ રહેવામાં હેલ્પ કરે છે. હવે પહેલો પ્રશ્ન, જો આમાં કેવું છે, મેડમ એના અકોર્ડિંગ ટુ આન્સર આપશે. તમારે તમારા અકોર્ડિંગ ટુ આન્સર પ્રેક્ટિસ કરતું જવાનું, બરોબર છે? એવું લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો. તો પહેલું છે એને ક્વેશ્ચન પૂછ્યો, એનો આન્સર આ રીતે આપી શકો. તો તમે તમારું નામ છે એ ચેન્જીસ કરી શકો છો. તમે કઈ અત્યારે કોર્સ કઈ ડિગ્રી કરી છે અને તમારો શોખ શું છે એ તમે તમારા અકોર્ડિંગ, એટલે કે તમારા મત મુજબ છે એ આમાં તમે બેસાડી શકો છો. એટલે મેડમ એના અકોર્ડિંગ જવાબ દે. પછી ઓલા ઇન્ટરવ્યુ દેવા જશે ને, તો બોલો તો માય નેમ ઇઝ ટીશા. એલા ટીશા નથી, તું ટીનો છો, તો પછી તારે ટીના પ્રમાણે જવાબ દેવું પડશે ને. સમજાઈ ગયું? એટલે ઘણીવાર આવું થાય. તો આ વસ્તુને ધ્યાન રાખવાની પ્રોપર વેમાં. કોપી અહીંયા તમને એક્સપ્લેનેશન આપવામાં તો તેને થોડુંક સમજી અને પછી આન્સર આપો. ઓકે સર? મેડમ ખૂબ જ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછો. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછો એની પહેલા હવે ફક્ત અને ફક્ત 2 જ દિવસ બાકી રહ્યા છે. બુસ્ટર સ્પોકન ઇંગ્લિશનો આપણે જે રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરી દીધો છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પરચેસ કરી લીધો અને આ ફર્સ્ટ ટાઈમ આપણે લોન્ચ કર્યો છે, એટલા માટે 7 જાન્યુઆરી સુધી જ આ ઓફર છે. તો વહેલા તે પહેલાના ધોરણે કોર્સ પરચેસ કરી લેજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, નથી કરી તો, અથવા તો વધારે ઇન્ફોર્મેશન માટે નંબર આપેલા છે, કોલ કરી શકો 9727292392. એની ઉપર કેવી રીતે તમારે ફોન કરવો કે મેસેજ કરવો એ ડિપેન્ડ્સ ઓન યુ. પણ આપણા ઓફિશિયલ નંબર આ એક જ છે. બીજા કોઈ પણ નંબરથી કોલ આવે, મેસેજ આવે તો માનવો નહીં. રેડી? એટલે આપણી ઓફિશિયલ નંબર આ એક જ છે, તો ખાસ ધ્યાન રાખજો. તો બધી એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત છે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, વોટ્સઅપ સપોર્ટ, લાઈવ ટેસ્ટ સિરીઝ છે. 7000 પ્લસ જે ઇંગ્લિશ સેન્ટેન્સીસની બુક છે PDF માં, એ પણ ફ્રીમાં આપવાના.
7 જાન્યુઆરી છે. યાદ રાખજો સાહેબ, પરચેસ કરી લેજો. સર હવે તો ખાલી 2 દિવસ બાકી રહ્યા. 2 જ દિવસ બાકી રહ્યા છે, પછી કહેતા નહીં અમારે તો ઓફર આવી નહીં, કારણ કે પ્રાઇસમાં વધારો થઈ જશે પછી. ઓકે, એના પછી વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક હિયર? મારો ક્વેશ્ચન તમને પ્રશ્ન પૂછે, વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક હિયર, મતલબ તમે તમારે અહીં શા માટે કામ કરવું છે, એવો પ્રશ્ન પૂછશે ઇન્ટરવ્યુ વાળા. જો આવો પ્રશ્ન પૂછે ને ત્યારે આપણે એની કંપનીના છે ને બહુ વખાણ કરી દેવાના. એમને માખણ ચોપડી દેવાનું. હા, માખણ ચોપડી દેવાનું કે મને આ કંપની બહુ ગમે છે. આઈ લાઈક વોટ કદાચ ન ગમતી હોય તોય. હા, તોય કહી દેવાનું. ઓકે ઓકે, ચલો. આઈ લાઈક વોટ યોર કંપની ડઝ એન્ડ આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ઇટ. તમારી કંપની જે છે એ શું કરે છે, જે કરે છે એ મને બહુ ગમે છે અને હું એનો પાર્ટ થવા માંગુ છું. આઈ થિંક ધીસ જોબ વિલ હેલ્પ મી લર્ન એન્ડ ગ્રો. આ જોબ જે છે એ મને લર્ન કરવા માટે અને ગ્રો થવા માટે હેલ્પફુલ રહેશે. આઈ ઓલ્સો લાઈક ધેટ યોર કંપની વેલ્યુઝ ટીમ વર્ક. ટીમ વર્કને તમારી જે કંપની છે એ ટીમ વર્કને વેલ્યુ આપે છે એ મને ખૂબ જ ગમે છે, એટલે આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધીસ. મતલબ જે કંપનીમાં તમે જોબ કરવા જાઓ છો, જે કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટ પર જાઓ છો, તેનું થોડુંક રિસર્ચ કરીને જવાનું કે એના વિશે એની ખાસિયતો શું છે, તો એ પહેલી દેવાની. બરાબર છે? ચાલો, એના પછી વોટ આર યોર સ્ટ્રેન્થ્સ, મતલબ કે તમારામાં શું તાકાત છે, તમે શું કરી શકો છો આ કામ માટે, આ કંપની માટે, એવો ક્વેશ્ચન પૂછી શકે. આપણે એની કંપની માટે શું કરી શકીએ છીએ તો એ પહેલા પૂછશે ને કે એને વર્ક જોઈ છે. I am hardworking, organized and I learn quickly. I am good at working with others and solving problems. I am hardworking. હું ખૂબ મહેનતુ છું. Organized એટલે હું વ્યવસ્થિત છું. And I learn quickly. હું ઝડપથી શીખી જાઉં છું. મતલબ તરત જ ભાઈ તમે કઈ નવો પ્રોજેક્ટ લઈને આવો તો ફટાક દઈને ખબર પડી જાય. I am good at working with others. મારા જે કોવર્કર્સ હોય, કોલિગ્સ હોય એના સાથે હું સારી રીતના કામ કરી શકું and solving problems. મતલબ હું પ્રોબ્લેમ સોલ્વ કરવામાં બી સારો છું. मतलब कई तकलीफ पड़े तो इंस्टेंट हूँ डिसीजन ले सकूं છું, થોથરાઈ ન જાઓ. अब क्या करेंगे साला, अभी कुछ समझ में नहीं आया. હાઈપર નહીં થવાનું, શાંતિથી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. હા, એટલે આવું તમે એને કહી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ યોર બિગેસ્ટ વીકનેસ? મતલબ તમારી જે સૌથી નબળાઈ શું છે? તમને એમ લાગતું હશે કે આવો સવાલ ન પૂછે, પણ આવું પૂછે. ઘણી મોટી મોટી કંપની જે હોય આવા સવાલ પૂછે, ટ્રિકી ક્વેશ્ચન્સ પૂછે. ઘણા આવો પ્રશ્ન પૂછે ને એટલે લોકો એની અંદરની વીકનેસ કહી દે, પણ વીકનેસ એવી કહેવાની કે હોય પોઝિટિવ. રેડી? એટલે આ તમારે મતલબ એ રીતે આન્સર આપવાનો. I sometimes feel nervous about new things. કે નવી વસ્તુ માટે હું ઘણીવાર નર્વસ થઈ જાઉં છું, but I am learning to handle it better. પણ હું શીખું છું એને. જો કીધું તું ને, મતલબ તમે તમારી વીકનેસ કહી દો પણ પોઝિટિવ વે, પોઝિટિવ વેમાં કે ભાઈ આવું છે પણ એમાં હું ઇમ્પ્રૂવ કરું છું ખુદને, માયસેલ્ફ. I always try my best and improve with practice. પ્રેક્ટિસ તો હા, મતલબ એમ કે છે કે આઈ ઓલવેઝ ટ્રાય, હું હંમેશા પ્રયત્ન કરીશ માય બેસ્ટ આપવાનો અને ઇમ્પ્રૂવ. મતલબ કોઈ પણ ટેકનિક, કોઈ પણ મતલબ ગમે એ વસ્તુ આવશે તો હું આમાં વીક છું તો હું એવી ટ્રાય કરીશ કે પ્રેક્ટિસ કરીને હું એમાં પાવરફુલ થઈ જાઉં. પણ હું ઇમ્પ્રૂવ થાઉં છું, વીક છું પણ ઇમ્પ્રૂવ થાઉં છું, અને પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. હા હા હા, મતલબ અંગ્રેજી બોલવામાં તમને ખબર જ છે, મારા લગભગ 800 વિડીયો અપલોડ થઈ ગયા છે. 800 માંથી 750 વિડીયોમાં તો એક જ વાત કરું, પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસ કરજો, નહીતર ભેગા નહીં હોય. રેડી? એટલે એ વસ્તુ તમારે કરવી પડશે. ઓકે, નેક્સ્ટ આગળ વધે એની માટે પ્રેક્ટિસ કરજો. અને આ બુક જો તમારી પાસે હોય ને તો તમે અંગ્રેજી ઘરે બેઠા જ બોલી શકશો, કારણ કે ગુજરાતની નંબર 1 કોઈ સ્પોકન ઇંગ્લિશ બુક અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહી હોય તો એ છે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. તો અત્યારે જ આ નંબર આપેલા છે, એ નંબર ઉપરથી કોલ અથવા તો મેસેજ અથવા તો વોટ્સઅપ કરી અને તમે એ બુક છે એ મંગાવી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે ઓર્ડર આપી દેજો, આ નંબર આપેલા છે. ઓકે, ચલો આગળ વધીએ. વોટ ડુ યુ નો અબાઉટ ધીસ કંપની? કંપનીમાં જાય પહેલા થોડી રિસર્ચ કરીને જવું પડે ને. I know your company is known for application development. મતલબ હું અગર ઇન્ટરવ્યુ દેવા જાતી હોય તો મેં BCA કરેલું તો મારે તો એપ્લિકેશન ડેવલપમેન્ટ તરીકે જ જવાનું હોય. તો I know your company is known for application development. એટલે તમારી કંપની એપ્લિકેશન ડેવલપમેન્ટ કરે છે એટલે મારે આ કંપનીમાં વર્ક કરવું છે. I also read about your recent projects. મતલબ જો સરે કીધું ને રિસર્ચ કરીને જવાની, એટલે એના જે રિસન્ટ પ્રોજેક્ટ્સ હોય એની થોડીક તારીફ કરી દેવાની કે ભાઈ મને ખબર છે કે તમારે હમણાં આ પ્રોજેક્ટ ચાલુ છે અને આ બધું મને ખબર છે. આઈ નો. હા,
I know, and it inspired me to apply. મતલબ ઈ જે પ્રોજેક્ટ્સ જે છે એ મને ખૂબ જ ગમ્યા અને એને મને ઇન્સ્પાયર કર્યું કે મારા કંપનીમાં અપ્લાય કરવું જોઈએ. એટલે મતલબ આ પ્રોજેક્ટ ઉપર મને કામ કરવું બહુ ગમશે, ભલે નો ગમતું હોય તમારે અહીંયા લેવાનું જ છે તો પછી તમારે બોલવું પડશે ને. રેડી? ઓકે. એના પછી છે વોટ આર યોર કરિયર ગોલ્સ, મતલબ ભાઈ તમારા કરિયર ગોલ્સ શું છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. I want to learn as much as I can in this job and grow my skills. મતલબ આ જોબમાં મને જેટલું બને એટલું વધારે શીખવું છે અને ગ્રો થવું છે. In the future, I hope to take on more responsibilities and become an expert in my field. વાહ. આગળ જાતા મારે વધારે રિસ્પોન્સિબિલિટીઝ લેવી છે મારી ઉપર અને એક્સપર્ટ થવું છે મારી જે ફિલ્ડ જે છે મતલબ તમારી કોઈ બી ફિલ્ડ હા, તમે મતલબ જે સ્ટ્રીમમાં જવા માંગો છો, જે કંપનીમાં તમે શું કહેવાય તમે જોઈન થવા માંગો છો એમાં એક્સપર્ટ થવા માંગો છો, એ તમારો ગોલ છે. કારણ કે તમારે તો એમાં જ જોડાવાનું છે. તમારો ગોલ ભલે પછી બીજો ગમે એ હોય, તમારે તો એના ઉપર જ ફોકસ કરવાનું. કંપની વાળાને તો અચ્છા ભાઈ તું આવી ચાલ, કંપની વાળાને એમ થવું જોઈએ કે આ મને કામ આપી શકશે. હા, કામ કરીને દેશે. ઓકે, ચાલો. એના પછી ડુ યુ હેવ એની એક્સપિરિયન્સ? આ મેઇન પ્રશ્ન પૂછશે. ડુ યુ હેવ એની એક્સપિરિયન્સ? કાંઈ છે ભાઈ અનુભવ જો બનુભવ છે? તમે ફ્રેશર્સ હોય ને ત્યારે આવી રીતના જવાબ દેવાય, આઈ ડોન્ટ હેવ એની વર્ક એક્સપિરિયન્સ. મતલબ મને કોઈ બી જાતનો વર્ક એક્સપિરિયન્સ નથી, બટ આઈ હેવ ડન પ્રોજેક્ટ્સ ઇન કોલેજ. મતલબ મેં કોલેજમાં એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે જેનાથી મારી જે સ્કિલ જે છે એ ડેવલપ થઈ છે અને ટીચર્સે બી મને ઘણું બધું હેલ્પ કર્યું. આઈ એમ રેડી ટુ વર્ક હાર્ડ એન્ડ ગેઇન એક્સપિરિયન્સ હિયર. મતલબ હું ખૂબ જ મહેનત કરવા માંગુ છું અને અહીંયા એક્સપિરિયન્સ ગેઇન કરવા માંગુ છું. હા, અને મતલબ એક્સપિરિયન્સ હોય તો તમે કહી શકો આઈ હેવ 2 years એક્સપિરિયન્સ ઇન ધીસ ફિલ્ડ. એ રીતના તમે આન્સર્સ આપી શકો છો. ઓકે, ચલો. એના પછી હાઉ ડુ યુ હેન્ડલ પ્રેશર? કભી ભી આતા હૈ, મતલબ કે કોઈ બહુ જાજો એવું કામનો લોડ વધી ગયો, પ્રેશર આવી ગયું મગજમાં, હવે કરવું શું, તો એ પ્રેશર તમે કઈ રીતે હેન્ડલ કરશો? તો I stay calm and focus on solving the problem step by step and I also ask for help if needed. હું કામ રહું, મતલબ શાંત રહું પહેલા તો. હા, કામ એટલે હું કામ જ કરતો રહીશ, એ કામ નથી. ઈ કામ નહીં, કામ અને એટલે કાલમ શાંત નો રહેવું. વચાને પછી ઘણે કીધું આઈ સ્ટે કાલમ. આ એલ સાયલેન્ટ છે એટલે ધ્યાન રાખજો. કામ. I stay calm મતલબ હું શાંત રહું અને પ્રોબ્લેમ ને સોલ્વ કરવામાં ફોકસ કરું. હા, મતલબ એ વસ્તુ તમારે પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ હો પાછું. એટલે ધ્યાન નહીં રાખવાનું. હા, અને આઈ ઓલ્સો આસ્ક ફોર હેલ્પ ઇફ નીડેડ. મતલબ અગર કોઈ હેલ્પ ની જરૂર હોય તો હું ઈ બી મદદ માંગી લઈશ. એવું શરમાઈશ નહીં કે મેરે કો અભી તો એમ હું થોડા सा મદદ માંગુ. હા, એવું નહીં, વટવાળું નહીં રહેવાનું. મતલબ હા ભાઈ જરૂર આવડતું ન પડે હોય તો મદદ માંગી લેવાની. ભાઈ કંપનીનું ભલું થાય છે, આમાં તો ઈ જ સારું લાગે. ઓલો તમારે હું કોઈની હેલ્પ બેલ્પ માંગવી નહીં, પછી વળી એમાંથી કામ બગડે તો આપણે ત્યાંથી નોકરીએ રિજેક્ટ જાય. થાય. હા, મેઇન વસ્તુ ઈ છે. ડુ યુ પ્રિફર વર્કિંગ અલોન ઓર ઇન અ ટીમ? મેઇન પ્રશ્ન પૂછે. અલોન એટલે એકલા કામ કરવા માંગો છો કે ભાઈ ટીમમાં કામ કરવા માંગો છો? મતલબ તમારે ટીમ વર્ક હાલશે, મતલબ ટીમમાં તમે રહી શકશો એમ. હા, મતલબ તમારા મેચ મગજ છે એ થશે. કપડા મેચિંગ કરવા છે તો તમારા મનડા મેચિંગ થશે તમારા ટીમ મેમ્બર સાથે, તો તમે મતલબ શું છે એ તો રીતના. મેં ઈ રીતના વિચાર્યું કે તમને કઈ પોસ્ટ. હા, આઈ એમ કમ્ફર્ટેબલ વિથ બોથ. મતલબ હું બંને સાથે કમ્ફર્ટેબલ. તમે મને જવાબ આપો, હું ગમે ત્યાં કમ્ફર્ટેબલ છું. નહીં, આ તો જસ્ટ મજાક છે. બાકી જેનામાં કેલિબર છે, જેનામાં ટેલેન્ટ છે, જેનામાં આ છે, એ આ ખાલી 2 ક્વેશ્ચન્સ અથવા તો તમે તમારો મતલબ બોલવાની ઓરા મતલબ જોઈ લે ને તે કહે દે ભાઈ યુ આર સિલેક્ટેડ. મતલબ એ વસ્તુ છે. એટલે આ બધું શીખવાનું, પ્રેક્ટિસ કરશું. આ બધા ક્વેશ્ચન્સના આન્સર્સ કેમ આપવા એ તો વસ્તુ ક્લિયર કરવાની. ઘણામાં કેપેબિલિટી હોય મેડમ કે મતલબ કામ કરી શકે, બટ ઇંગ્લિશ આવે તો અઘરું પડે. એટલા માટે તો આપણે કરી લેવા છે. આઈ લાઈક વર્કિંગ ઇન અ ટીમ બીકોઝ વી કેન શેર આઈડિયાઝ. મતલબ મને ટીમમાં વર્ક કરવું ગમે છે કેમ કે અમે આઈડિયા શેર કરી શકીએ, બટ આઈ કેન ઓલ્સો વર્ક અલોન વેન નીડેડ. મતલબ જ્યારે જરૂર પડે ત્યારે હું એકલો બી કામ કરી શકું અને ટીમમાં બી કામ કરી શકું. જવાબ એવી જ રીતે આપવાના, ડિપ્લોમેટિક કે એની વાત જ જવા દો. રેડી? ચાલો. કે ઈ તમને જોબ દઈ જ દે. હા, ચાલ. એના પછી આગળ વધીએ તો ખાસ અંગ્રેજી શીખવા માટે ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક આપણે છે, 99 રૂપીસ પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરી એનો પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલા દેશો એટલે તમને એ બુક મળી જશે. અને 7,000+ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો છે, એમની પ્રાઇસ 149 છે. QR કોડને સ્કેન કરી એ મોકલી દેશો તો તમને એ પણ આ નંબરને ખાસ તમારે ફોલો કરવાના રહેશે. ઓકે, વાય શુડ વી હાયર યુ?
આ મેઇન સવાલ છે. આ તો શા માટે ભાઈ તમને હું અહીંયા મતલબ Hire હાયર કરું. કરું, શા માટે તમને હું મારી કંપનીમાં રાખું, એવો પહેલો પ્રશ્ન પૂછે તો એનો આન્સર કઈ રીતે આપો? આઈ એમ ઈગર ટુ લર્ન એન્ડ વર્ક હાર્ડ. મતલબ હું ખૂબ જ આતુર છું, ઈગર છું અને મહેનત કરવા માટે. આઈ એમ ઓનેસ્ટ. મતલબ હું પ્રામાણિક છું, પ્રામાણિક છું, હમ. ઓનેસ્ટ છું, Organized ઓર્ગેનાઇઝ્ડ છું. મતલબ મતલબ તમે કહેશો એ પ્રમાણે હું કામ ઢળી જઈશ, હા. એ ચિંતા ન કરો, કોઈ પણ કામમાં હું પરફેક્ટ છું. એન્ડ આઈ કેન બ્રિંગ ફ્રેશ આઈડિયાઝ ટુ યોર ટીમ. મતલબ નવા હોય તો ક્રિએટિવ આઈડિયાઝ, ફ્રેશ આઈડિયાઝ લઈ આવતા આવી હોય. શકો છો તમારા માટે કે અચ્છા આમ કરીએ તો કંપનીનો ગ્રો થઈ શકે હા. છે. ઓકે, ચલો એના પછી હાઉ ડુ યુ હેન્ડલ ફેલિયર? Failure. મતલબ ક્યારેક ક્યારેક ભૂકાઈ નીકળી જાય, એવું નથી દર વખતે તમે સક્સેસ જ થાય, ક્યારેક ક્યારેક નિષ્ફળતાય મળે, હા. તો તમે ઈ ફેલિયર છે handle કેવી રીતે રીતના હેન્ડલ કરો? કરશો? ઇફ આઈ ફેલ, મતલબ અગર હું ફેલ થાવ તો આઈ ટ્રાય ટુ લર્ન ફ્રોમ માય મિસ્ટેક્સ. મતલબ હું મારી મિસ્ટેક્સ થી, જે મારી મિસ્ટેક થઈ છે એનાથી હું લર્ન કરું અને ઇમ્પ્રૂવ કરું. આઈ બિલીવ એવરી ફેલિયર ઇઝ અ ચાન્સ ટુ ગ્રો એન્ડ ઇમ્પ્રૂવ. મતલબ આપણે અગર ફેલ થાય તો આપણે એનાથી એ મિસ્ટેકમાંથી શીખી શકીએ અને આગળ એ વસ્તુનું ધ્યાન રાખી શકીએ કે આપણે પાછી એ મિસ્ટેક ન કરીએ. મેઇન વસ્તુ ઈ છે. રેડી? એટલે ધ્યાન રાખવાનું. ચલો એના પછી 12મો છે વોટ મોટિવેટ્સ યુ? મતલબ તમને શું પ્રેરણા આપશે કામ કરવા માટે. હા? I feel motivated when I learn new things and achieve my goals. મતલબ હું મોટિવેટેડ ફીલ ત્યારે કરું જ્યારે હું ન્યૂ થિંગ્સ લર્ન કરું અને મારું જે ગોલ જે છે એ અચીવ કરું, ત્યારે હું બહુ જ મોટિવેટ ફીલ કરું. ડુઈંગ ગુડ વર્ક એન્ડ મેકિંગ અ ડિફરન્સ ઓલ્સો મોટિવેટ્સ મી. મતલબ સારું વર્ક કરવું અને ડિફરન્સ લાવો. અગર આપણે કંપની આપણે ગયા હોય ત્યારે ઉથલ પાથલ હોય અને કંઈક અને એને આપણે- પાટા ઉપર લઈ આવીએ હા. તો મતલબ ઈ સેલ્ફ મોટિવેટેડ ની વાત છે અહીંયા, બરોબર? કે ભાઈ હું સારું કામ કરીશ, સારું પરિણામ મળશે, ઈ મને ખુદને મોટિવેટ ખુદ મોટિવેટ થઈશ. મતલબ આ કંપની ભલે ને એની હોય પણ આપણે આપણી કંપની સમજીને જ કામ કરવાનું. યસ, એ મહત્વની વાત છે. ઓકે, એના પછી છે વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ? નવરા છો ત્યારે તમે શું કરશો? આ ઇનડાયરેક્ટલી એવો ક્વેશ્ચન છે કે વોટ આર યોર હોબીઝ? ઓકે, આઈ લાઈક રીડિંગ, ડ્રોઈંગ એન્ડ લિસનિંગ ટુ મ્યુઝિક. ઇટ હેલ્પ્સ મી રિલેક્સ એન્ડ સ્ટે ક્રિએટિવ. મતલબ મને રીડિંગ કરવું, ડ્રોઈંગ કરવું અને મ્યુઝિક ને લિસન કરવું ખૂબ જ ડીચક ગમે. વાળા. ઓકે, ઇટ હેલ્પ્સ મી સ્ટે રિલેક્સ એન્ડ સ્ટે ક્રિએટિવ. મતલબ ઈ મને હેલ્પ કરે છે રિલેક્સ રહેવા માટે અને ક્રિએટિવ થવા માટે. નવા મ્યુઝિકમાં એટલી તાકાત છે કે જ્યારે તમે આમ બહુ થાકી ગયા હોય, તમારું મનપસંદ સોંગ્સ ને બધા તમે સાંભળો ને આમ ઠંડા એટલે તરત મૂડ લાઇટ અપ કરી દે. લાઇટ અપ કરી દે. એવું હું એવું માનું છું, પછી બધાયના અલગ અલગ એવું point of હોય view. સર ઘણા લોકો હા, સાથે. ને એવું થાય. ચલો, where do you use yourself Where do in you see yourself? where do you see where do you see yourself in a 5 years? મતલબ તમે 5 વર્ષમાં તમને ક્યાં જોવો છો? એવો પ્રશ્ન આ પૂછે. બહુ મેઇન સવાલ છે સર. મતલબ આના બેસિસ ઉપર ઘણી વાર આપણને કંપની વાળા જે છે રિજેક્ટ અને સિલેક્ટ કરતા ઓકે હોય. ઓકે, હા હા. In 5 years I see myself growing in my career. મતલબ 5 વર્ષ સુધીમાં હું મારી જાતને ખુદને હું ગ્રો થતા, મારા કરિયરમાં ગ્રો થતા હું જોઉં છું. લર્નિંગ ન્યૂ સ્કિલ્સ એન્ડ ટેકિંગ ઓન મોર રિસ્પોન્સિબિલિટીઝ. મતલબ હું ન્યૂ થિંગ્સને લર્ન કરવામાં અને સ્કિલ્સને ડેવલપ કરવામાં, જાજી બધી સ્કિલ્સ ડેવલપ કરવામાં અને ટેકિંગ ઓન મોર રિસ્પોન્સિબિલિટીઝ. મતલબ જાજી એવી રિસ્પોન્સિબિલિટીઝ લઈ લઈશું. રેડી? એટલે તમારે એવો આન્સર આપવાનો કે ભાઈ હું ભૂકા કાઢી નાખીશ 5 વર્ષમાં, હું બહુ ટોપ લેવલ લઈશ, તમે ચિંતા ન કરો, આઈ વિલ બી ઓન ધ ટોપ લેવલ. એટલે એ રીતના તમારા આખો ક્વેશ્ચન છે. હવે તમે તમારું ગોલ વિચારો છો ને ભાઈ હું અત્યારે આ કરીશ તો 5 વર્ષ પછી હું ક્યાં હઈશ. હા, વિચાર આપણું સપનું છે, એવું નથી કે ત્યાં જ હોય, એનાથી કદાચ એ વધારે ઉપર હોય, એનાથી કદાચ નીચે હોય, એવું ફરજિયાત નથી ત્યાં જ હોય. એ આપણી મહેનત ઉપર હા, ડિપેન્ડ કરે ડિપેન્ડ્સ છે ઓન કે અવર આપણે મહેનત. તો એ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, એના પછી ડુ યુ હેવ એની ક્વેશ્ચન્સ ફોર? છેલ્લે એવો પ્રશ્ન પૂછે તમને અમારી કંપની વિશે કે અમારા મેનેજમેન્ટ વિશે કે અમારા વિશે કઈ ક્વેશ્ચન્સ છે? યસ, આઈ વુડ લાઈક ટુ નો મોર અબાઉટ ધ ટીમ આઈ વિલ વર્ક વિથ. મતલબ હા, મને ક્વેશ્ચન છે કે હું જે ટીમ સાથે વર્ક કરું છું કે વર્ક કરીશ આગળ જતા, એના વિશે મને થોડીક માહિતી આપો ભાઈ, કેવી ટીમ છે, કરવા લાયક કામ છે કે નહીં?
વોટ સ્કિલ્સ શુડ આઈ ફોકસ ઓન ટુ ડુ વેલ ઇન ધીસ રોલ. મતલબ બીજી એવી કઈ સ્કિલ્સ છે જે મારે ડેવલપ કરવી જોઈએ આ રોલ મેં મતલબ આ પોઝિશન ઉપર કામ કરવા માટે. ઓકે એના પછી બીજા પણ બે આપણા કોર્સિસ છે જે લાઈવ કોર્સિસ ચાલે છે કારણ કે જો આ એક એવી વસ્તુઓ છે કે ઘણા બધા લોકોને હેલ્પ થઈ રહ્યું છે. યુટ્યુબ પર તમને બધી વસ્તુ સિક્વન્સમાં ન મળતી બટ આપણા જે કોર્સિસ છે ઇવન રેકોર્ડેડ કોર્સ હોય કે આ બંને કોર્સિસ હોય તેમાં તમને બધું સ્ટેપ બાય સ્ટેપ મળે અને એનાથી ઘણા બધા લોકોને ફેર પડે છે અને ફાયદો થયો છે. બરોબર છે. અને બહુ એવી નોમિનલ ફીઝ હોય છે. બરોબર. આપણે બહુ ઓછી એવી ફીઝમાં કે તમને 1 વર્ષ સુધી અમારે ત્યાંથી અંગ્રેજી શીખડાવવામાં આવે છે. તો ખાસ 9727292392 અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. એ એપ્લિકેશન તમને બહુ બધી જગ્યાએ કામ આવશે કારણ કે ત્યાંથી તમને ઘણું બધું ફ્રી મટીરિયલ પણ મળવાનું છે. તો ડાઉનલોડ કરી લેજો. અને અહીંયા જે આપણો ઇન્ટરવ્યુનો સેશન્સ હતો એ કમ્પ્લીટ આઈ હોપ કે મજા આવી છે. હવે આ ઇન્ટરવ્યુની પ્રિપેરેશન ક્યારેય પણ તમે કોઈ ઇન્ટરવ્યુ દેવા માટે જાઓ છો તો આવા ક્વેશ્ચન્સ આવે તો એની ઉપર કેવી રીતે કામ કરવું એવી કેવી રીતે આન્સર્સ આપવા એ ઉપર થોડુંક ફોકસ કરવાનું. પ્રેક્ટિસ કરીને પ્રોપર વેમાં ઇંગ્લિશ શીખીને જવાનું. કોઈ માઇનો લાલ ના શું પાડે હે જોરદાર તમે આપો મતલબ તમારી સ્પીચ જબરજસ્ત હોય તમારો કોન્ફિડન્સ જબરજસ્ત હોય તમારું ઇંગ્લિશ બહુ જબરજસ્ત હોય અને એ અમે કરશું ને તમે શું કામ ચિંતા કરો છો? જોડાયેલા વી આર હિયર ફોર યુ સો વાય આર યુ વરિંગ અબાઉટ ધીટ. તો ખાસ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવું જોશે અને વિડીયોને લાઈક કરવું જોશે અને કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું હાર્ટ મૂકવું પડશે. તો આટલી વસ્તુઓ છે એ તમારે કરી દેવાની છે. બાકી અમે તમારી સાથે જ છીએ. તમે મતલબ એનાથી અમને મોટિવેશન મળશે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો તો અમને થાય નહીં તમારા માટે કંઈક હજી ઇઝી વેમાં અંગ્રેજીને તમારી સામે પીરસી દઈએ અને તમને એનાથી સારી એવી મતલબ બહુ એવી મારી એવી ઈચ્છા છે કે કોઈ પણ ગમે એવો વ્યક્તિ જેને એબીસીડી નથી આવડતી તો આપણા વિડીયો એક વખત જોશે ને સ્ટેપ બાય સ્ટેપ તો એમને મતલબ અંગ્રેજી સમજવામાં અને અંગ્રેજી શીખવામાં ઉત્સુકતા આવશે ને આવશે જ. રેડી? તો અહીંયા સુધી આજનો આ લેક્ચર આપણે રાખીએ છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા.